તો સુરતના પાલ વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક યુવક અને એક યુવતીએ પોતાને ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકેને ઓળખ આપી રાહદારીઓ પાસેથી પૈસા ઉઘરાવતા હતા। આરોપી ફેનિલ પટેલ અને ફુલસુમ સોયબ ઇટવાલા રાત્રિના સમયે રોડ પર પસાર થનારા લોકોને રોકી તેમની પાસેથી લાયસન્સ અને વાહનના દસ્તાવેજો માંગતા। જો કોઈ પાસે દસ્તાવેજ ન હોય તો તેમને પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપી પૈસા વસૂલતા હતા। ગત રાત્રે એક સ્થાનિક યુવક પોતાની બાઇક પર પસાર થઈ રહ્યો હતો અને ત્યારે આ બંનેએ તેમને રોક્યા અને દસ્તાવેજ બતાવ્યા છતાં તેઓએ યુવકને શંકાસ્પદ રીતે પૂછપરછ કરી અને નજીકની ગલીમાં લઈ જવાનો પ્રયાસ કર્યો। જો કે યુવક એનકેન પ્રકારે છટકી પાલ પોલીસે સમગ્ર વાત જણાવી હતી। પોલીસ જરા પણ મોડું કર્યા વગર બંને આરોપીને ઝડપી પાડ્યા હતા। આ બાબતે પાલ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। ગુનાની તપાસ દરમિયાન આરોપી ફેનિલ નિલેશભાઈ પટેલ રહેવાસી સિંગણપોર, કુલસુમ ઉર્ફે અલીના સોએબભાઈ કાદરભાઈ ઉંમર વર્ષ 26 રહેવાસી સલાબતપુરાનાઓને અટક કરવામાં આવેલ છે અને હાલ પોલીસ તપાસ ચાલુમાં છે। મહેસાણાના વિજાપુરમાં નકલી પનીરનો કારોબાર ઝડપાયા બાદ પનીર માફિયા દિનેશ પટેલ સામે કાર્યવાહી। આરોપી દિનેશ પટેલે દરોડા દરમિયાન કવરેજ કરવા ગયેલા પત્રકારો પર હુમલો કર્યો હતો, જે મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે। આરોપી હાલ 3 દિવસના રિમાન્ડ પર છે। ત્યારે પનીર માફિયા દિનેશ પટેલ સામે કડક કાર્યવાહી બાદ નકલી ખાદ્ય પદાર્થો બનાવતા ફેક્ટરી માલિકોમાં પણ ફફડાટ ફેલાયો છે। BNSની સેક્શન 1091, 1152, 324(2), 351(3) અને 54 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ બાબતે પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરેલા હતા, જે બાબતે પોલીસને બાતમી મળતા ચોક્કસ બાતમી આધારે આ આરોપીની પોલીસે ધરપકડ કરેલી છે। સુરતમાં અસામાજિક તત્વોનો સતત આતંક જોવા મળી રહ્યો છે। માંગરોળ તાલુકાના પીપોદરા GIDCમાં બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ કપડાના વેપારી પર ફાયરિંગ કર્યું। બાઇક પર પાછળ બેઠેલા શખ્સે 3 રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા। ઉગ્ર શાહુ નામનો વેપારીએ ગંભીર રીતે ઘાયલ થતા સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સુરત જિલ્લા SOG, LCB અને કોસંબા પોલીસે તપાસ હાથ ધરી। CCTVની તપાસ તેમજ લોકોના નિવેદન લેવાની પણ પોલીસે કામગીરી શરૂ કરી। પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। એક મોટરસાયકલ ઉપર 2 અજાણ્યા ઈસમો આવેલા હતા અને મોટરસાયકલની પાછળ બેસેલા ઈસમે પોતાની પાસે રહેલા હથિયાર વડે લગભગ 3 રાઉન્ડ જેટલા ફાયર કરેલા છે। આ ફાયરિંગની ઘટનામાં ઉગ્ર સાહુ નામનો વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે અને પેટના ભાગે અને પીઠના ભાગે ગોળી વાગી છે। ઈજા પામનાર વ્યક્તિને સિવિલ હોસ્પિટલ સુરત ખાતે સારવાર માટે મોકલેલા છે। સુરત આંગણિયા પેઢીમાં RTGS થી પૈસા ટ્રાન્સફર કરાવવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ છે। સરથાણા પોલીસે 12,50,000ના મુદ્દામાલ સાથે આ ટોળકીને ઝડપી પાડી હતી। ત્રણેય આરોપી સુરતના કતારગામ વિસ્તારના રહેવાસી છે અને દલાલીના કામ સાથે જોડાયેલા છે। આ ત્રણેય આરોપીઓએ આંગણિયા પેઢીમાં પૈસા ટ્રાન્સફર કરાવવાના બહાને લોકો પાસેથી RTGS પૈસા લીધા હતા। આરોપીઓએ પૈસા RTGS કરવાના બહાને ફરિયાદી પાસેથી 1 લાખ રૂપિયા કમિશન અને 50 લાખ રૂપિયા RTGS કરવાના લીધા હતા। फरियादी के पास से 51 लाख रुपए लिए गए थे और उससे 1 लाख रुपए कमीशन लेके 50 लाख रुपए RTGS ट्रांसफर करने का वादा किया गया था। इसमें जो आरोपी है वो चाय पिलाने के बहाने उनको बाहर लेके गया और वहाँ से आरोपी और वो जो उनके साथ वाले जो भी थे वो सब फरार हो गए पैसा लेके। इसके बेसिस पे हमने सरथाना पुलिस स्टेशन में एक फरियाद दाखिल की BNS के तहत और अभी हमने 3 आरोपियों को पकड़ा है, जिसमें मुख्य आरोपी भी पकड़ा गया है। અમદાવાદના નહેરુ નગર પાસે હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો છે। મેટ્રો કોર્ટે આરોપી રોહન સોનીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। પોલીસે આરોપીના 5 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। આરોપી રોહન સોનીને લોકોએ કોર્ટ પરિસરમાં જ ટપલી દાવ પણ કર્યો હતો। પોલીસ આરોપીને લોકોના ટોળાથી બચાવીને કોર્ટમાં રજૂ કર્યો હતો। તો ભાવનગરના વલભીપુરના સરકારી આરોગ્ય કેન્દ્રમાં તબીબની ઘોર બેદરકારી સામે આવી। સરકારી આરોગ્ય કેન્દ્રમાં PM અર્થે આવેલી બોડીને 8 કલાક રજડાવી।
પીજીવીસીએલના 42 વર્ષીય કર્મચારીને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું. અધિક્ષક ડોક્ટર દ્વારા મેડિકલ ઓફિસરને અનેકવાર હુકમ આપ્યા બાદ પણ ઓફિસર પીએમ કરવામાં ઠાગા થયા કર્યા. આ બાબતે મીડિયા દ્વારા પ્રશ્ન પૂછતા મીડિયા સાથે પણ મેડિકલ ઓફિસર દ્વારા અસભ્ય વર્તન કરવામાં આવ્યું. ડોક્ટર આદિત્ય રાજસિંહ ગોહિલ દ્વારા દર્દીઓ સાથે પણ ખરાબ વર્તન કર્યા હોવાનું સામે આવ્યું છે. આ બાબતની જાણ સ્થાનિક આગેવાનોને થતાં હોસ્પિટલ દોડી આવ્યા હતા. વલભીપુર તાલુકા ભાજપના પૂર્વ શહેર પ્રમુખ દ્વારા આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારીને જાણ કરાઈ છે. 3 વાગ્યાનું પીએમ માટે આવેલું છે. પીએમ ક્યાં નથી કરતા? કોણ ના પાડે? કોઈ ના પાડે? અરે કર્યું નથી ને. અત્યારે વાગ્યા કેટલા? અત્યારે વાગ્યા કેટલા? વાગ્યા કેટલા? અત્યારે વાગ્યા કેટલા? અત્યારે કેટલા વાગ્યા? તમારો પ્રશ્ન. તમારો હું જ પ્રશ્ન પૂછું છું. મારો કામ પ્રશ્ન પૂછવાનું છે સાહેબ. મારું કામ પ્રશ્ન પૂછવાનું. હે તમે શું થાવ છો? કોના? હું મીડિયામાંથી છું. હું કોઈ સગાવાલા નથી. તમારે શું લેવા દેવા? તો કોને લેવા દેવા? કોને લેવા દેવા? એક મિનિટ. કોને લેવા દેવા? મીડિયાવાળા તમે છો. હા. તમારી યાર શું લેવા દેવા? કેમ મારી સાથે કોણ લેવા દે? એટલે તમે એક સરકારી કર્મચારી છો. મારે તમને પ્રશ્ન પૂછવાનો હક નથી. એટલે એવો તમને હક કોણે આપ્યો કે કોઈ પણ મીડિયાવાળા હોય અને તમારે પ્રશ્નનો જવાબ નહીં દેવાનો? મેં એવું ક્યાં કીધું? તો કોને કીધું? તમારો કહેવાનો મતલબ શું થાય? તમારો પ્રશ્ન. એમ નહીં, કહેવાનો મતલબ શું થાય? કોઈ પણ પ્રકારની ઓપીડી ન હોવા છતાં મેં એને 2 વખત રિક્વેસ્ટ કરી તો પણ કોઈ પણ પ્રકારનો એનામાં સેન્સ મને લાગ્યા ને. તો સાહેબને મેં કીધું, સાહેબ આ સ્થિતિએ કોઈના સ્વજનનું મૃત્યુ થયું હોય અને આ સ્થિતિ હોય તો આપનામાં કાંઈ સેન્સ જેવું છે કે નહીં? તો પણ કોઈ પ્રકારનો જવાબ આપતા નથી. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં હોબાળો થયો. કોંગ્રેસના સભ્ય કુંજાલીબેન પટેલે ગ્રાન્ટની વહેંચણી મુદ્દે ગંભીર આક્ષેપો કર્યા. કુંજાલીબેને એક રોટલી સાથે લાવીને ગ્રાન્ટની વહેંચણી મુદ્દે વિરોધ દર્શાવ્યો. તો આ તરફ તાલુકા પંચાયતના પ્રમુખ હીરાબેન મહાલાએ તમામ આક્ષેપો ફગાવ્યા હતા અને કોઈપણ ભેદભાવ વિના ગ્રાન્ટની વહેંચણી થતા હોવાનું જણાવ્યું. ત્યારે સામાન્ય સભામાં આક્ષેપો અને પ્રતિ આક્ષેપોને લઈને મુદ્દો ગરમાયો હતો. મારા તાલુકા પંચાયતમાં આવતા ગામ સુખાલા દોડકો અને વાજવડને ફક્ત 6 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે અને પ્રમુખ પોતે આંબા જંગલના એમના ગામમાં 32 લાખ રૂપિયાની ગ્રાન્ટ એમણે પોતે ચાઉ કરી ગયા છે. ત્યારે મારે એમના સામે સીધો આક્ષેપ છે કે તમે આવો અન્યાય શું કામ કરી રહ્યા છે? તમામ 30 તાલુકા પંચાયત સભ્યને સરખી ગ્રાન્ટની વહેંચણી કરવી જોઈએ. ડીડીઓ સાહેબે અમને 1 કરોડ પ્લસ વધારાની ગ્રાન્ટ આપી અને એ ગ્રાન્ટ અમે સામાન્ય સભામાં બધાને સરખા ભાગે વહેંચણી થાય એના માટે અમે સામાન્ય સભામાં વંચાણી લીધું અને એની દરખાસ્તો હજુ આવવાની ચાલુ છે. અને જે બેને જે આક્ષેપ કર્યો છે એ આક્ષેપ તદ્દન ખોટો છે, કારણ કે હજુ તો દરખાસ્તો આવવાની ચાલુ જ છે. દાહોદમાં ખાનગી શાળાની ઉઘાડી લૂંટનો મામલો ગરમાયો છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન. ડીઓને તપાસના આદેશ અપાયા છે. કોઈ પણ શાળામાં એલસી માટે રૂપિયા લેવાતા નથી. કસૂરવારો સામે કાર્યવાહી કરાશે. શાળાએ એલસી માટે 5,000 વસૂલ્યા હોવાનો આરોપ હતો, જે મામલે આ નિવેદન મંત્રી આપ્યું. અમારા ડીઓડીપીઓ અમારા અધિકારીઓને અમે એની તટસ્થ તપાસ કરીને હકીકત રિપોર્ટ મંગાવીને દાહોદની જ બાબત નહીં, પૂરા ગુજરાતની જે કંઈ આવી બાબતો છે અમે એ શિક્ષણ વિભાગ સાખી લેવા માંગતું નથી. જે કંઈ પોતાનું નૈતિકતા છોડશે એને કાયદેસરની કાર્યવાહી નિયમો અનુસાર કરીને દંડિત કરીને જે કંઈ કરવાનું થાય સરકાર તરફથી કરવામાં આવશે. આગળ વાત પાર તાપી પ્રોજેક્ટ કેન્સલ કરાયાની સરકારની જાહેરાત બાદ વલસાડ જિલ્લામાં ઉજવણી કરાઈ. સાંસદ ધવલ પટેલ સહિત ભાજપના નેતાઓની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી. સાથે જ સમગ્ર મામલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરાયા. સાંસદ ધવલ પટેલે કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું કે કોંગ્રેસ અસ્તિત્વ બચાવવાનું રાજકારણ કરી રહી છે. કોંગ્રેસ આ મુદ્દે રાજકારણ કરીને આદિવાસી સમાજ સહિત સમગ્ર ગુજરાતને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કરી રહી છે. વલસાડના ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે પણ કહ્યું કે સરકારે લેખિતમાં બાંહેધરી આપી છે. સાથે જ આદિવાસી સમાજને કોંગ્રેસની વાતોમાં ન આવવા માટે અપીલ કરી. પોતાનું અસ્તિત્વ જાળવવા માટે હતું, પણ આજે અમારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પાછું કીધું છે અને રિટર્નમાં પણ આપ્યું છે કે 2022 અને 23માં જ આ પ્રોજેક્ટ રદ થઈ ગયો હતો, ત્યારે પણ રિટર્નમાં આપ્યું છે અને 2025 આજની તારીખમાં પણ લેટર ઓફિશિયલી કેન્દ્ર સરકારની જલશક્તિ મંત્રાલયે આપ્યો છે કે આ પ્રોજેક્ટ ત્યારે જ 2022-23માં જ કેન્સલ કરી દીધો અને 2025માં પણ આ કેન્સલ જ છે. એ જાહેરનામું ઓફિશિયલી ડિક્લેર થઈ ગયું, એટલે આજે આ મુદ્દાનો અંત થઈ જાય છે.
શ્વેતપત્ર કરીને લોકોને ગુમરાહ કરી રહ્યા હતા. એ કેબિનેટમાં પણ નિર્ણય લેવાયો છે કે આ પાર તાપી લિવર લીક પ્રોજેક્ટ રદ કરીએ છીએ. રદ કરેલો જ હતો. કોંગ્રેસનું અસ્તિત્વ ટકાવવા સિવાય એ લોકોને કોઈ મુદ્દો નથી અને આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી વખતે આ લોકો લાભ લેવા માટે આ મુદ્દો લઈને આવ્યા હતા. મહાત્મા ગાંધી સ્થાપિત અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા હર ઘર તિરંગા યાત્રા રેલીનું આયોજન કરાયું. વિદ્યાપીઠના કુલપતિ ડોક્ટર હર્ષદ પટેલે તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી. યાત્રામાં કુમાર વિનય મંદિરના વિદ્યાર્થીઓએ વેશભૂષા સાથે ભાગ લીધો. સાથે જ તેઓ ખાસ બેન્ડથી સમગ્ર વાતાવરણમાં દેશભક્તિનો અલખ જગાવ્યો હતો. વિદ્યાપીઠના ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રધ્વજ સાથે રિવરફ્રન્ટ ખાતે હર ઘર તિરંગા રેલીનું આયોજન કર્યું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો. તો અમદાવાદ ખાતે આ ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. નોંધનીય છે કે વિદ્યાપીઠના તમામ વિદ્યાર્થીઓ દ્વારા આ તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ યાત્રામાં જોડાયા હતા અને ખૂબ જ ઉત્સાહ સાથે યાત્રામાં આગળ વધ્યા.